Hello, friends. Jai Ambe, Jai Shri Krishna. Myself Bharat Jala, and will teach you English and CC. Right, friends? In Gujarat University, there is a book for SY BCom, Colors of Life. Keep in mind, SY BCom SEM 3 Commercial Communication three. Right? Name of book: Colors of Life, for students of English medium. Right? Besides, I want to tell you, friends, that most of the students are coming from Gujarati medium, so I will explain in Gujarati. ખ્યાલ આવી ગયો ફ્રેન્ડ્સ કે હું શું કહેવા માંગુ છું કે આપણે મોટા ભાગના વિદ્યાર્થીઓ જે છે એ ગુજરાતી મીડિયમમાં અભ્યાસ કરીને આવતા હોવાથી આપણે અહીંયા સીસીમાં જે ટ્રાન્સલેશન કરીશું એ ગુજરાતીમાં કરીશું જેથી કરીને તમને વધારે ક્લિયર ખ્યાલ આવે. બીજું મિત્રો, આપણે જે અભ્યાસ કરીશું એ કુમાર પ્રકાશનની બુકમાંથી અભ્યાસ કરીશું. તો વહેલામાં વહેલી તકે તમે બુક પરચેસ કરી લેજો જેથી કરીને જેમ જેમ ટોપિક ચાલતા જાય તેમ તેમ તમને કોઈ તકલીફ પડે નહીં. અત્યાર સુધી એમ કે means in FY BCom you have learnt English and commercial communication as separate subjects, right? Two subjects were there, English separately and CC separately. But now onwards, means in SY BCom and TY BCom, you'll have to learn English and CC as a combined subject, right? બંને સબ્જેક્ટ બંને ભેગા થઈ જાય છે હવે, એમ કે થોડોક પાર્ટ ઇંગ્લિશનો હશે જેમાં ટેક્સ્ટની અંદર તમને સ્ટોરી કે એ રીતે આપ્યું હશે, એમાંથી ક્વેશ્ચન આન્સર્સ કે શોર્ટ નોટ્સ ને કે MCQ એ રીતે પૂછાતા હોય છે. અને એ સિવાયનો જે સેક્શન છે એ છે કમર્શિયલ કમ્યુનિકેશન. ક્લિયર ફ્રેન્ડ્સ? તો આ રીતે આપણે એનો અભ્યાસ કરીશું. પુસ્તકનું નામ પણ ધ્યાન રાખજો, કલર્સ ઓફ લાઈફ. આ રીતનું તમારું પુસ્તક છે SY BCom સેમેસ્ટર 3 કમર્શિયલ કમ્યુનિકેશન 3 કલર્સ ઓફ લાઈફ. અત્યારે હું તમને આની PDF પણ મોકલીશ સાથે સાથે. અને કન્ટેન્ટ્સ જે છે ઇન SY BCom in unit 1 there is a text, colors of life. 5 lessons are there: The Happy Prince, I Am Hungry, Letter of John D. Johnston, My Grandmother, My Greatest Olympic Prize. Right? This section is of text, right? Unit 1. Then comes unit 2, soft skills for effective communication. Right? Here also there are 6 chapters: business ethics and etiquettes, netiquettes, leadership qualities, presentation skills, time management and negotiation skills. Then in unit 3 there is a bank correspondence. Here we have to write some letters. Topics are here they have given. And in last unit, unit 4, comprehension and vocabulary. There is comprehension, right? You will have to study a paragraph and then answers from given questions. And then vocabulary. There is a separate list of 50 words, right? And we will study them. So first we start with bank correspondence. રાઈટ? બેંક કોરસ્પોન્ડન્સ, બેંક પત્ર વ્યવહાર. બેંકની અંદર કઈ રીતે પત્રો લખવાના હોય એના વિશે આપણે અહીંયા જોઈશું.
આ જે 4 યુનિટ છે, તમારું 70 માર્ક્સનું પેપર હોય તો તમને દરેક યુનિટમાંથી એપ્રોક્સ 17 થી 20 માર્કનું પૂછાશે એમ માની લેજો. બરાબર છે મિત્રો? તો બેંક કોરસ્પોન્ડન્સમાં આ જે અહીંયા લેટર્સ છે એ દરેક લેટર તમારે તૈયાર કરવાના રહેશે અને એનું વેઇટેજ આપણે 17 થી 18 માર્ક્સનું છે એમ માની લેવાનું છે. ક્યારેક 14 માર્કના લેટર હોય તો 2-3 માર્કનું ઓબ્જેક્ટિવ કે એવું પણ પૂછાતું હોય છે, પણ મિનિમમ 14 થી 17-18 માર્ક્સના આ લેટર હોય છે. એટલે વેઇટેજના પ્રમાણમાં તમારે મિનિમમ 1 થી 1.5 પેજ તો તમારે લખવું પડે એક્ઝામની અંદર. ખ્યાલ આવ્યો ફ્રેન્ડ્સ? તો એ રીતે આપણે બેંક કોરસ્પોન્ડન્સથી શરૂઆત કરી રહ્યા છીએ. Unit 3 Bank Correspondence. Bank correspondence means bank પત્ર વ્યવહાર. Correspondence means પત્ર વ્યવહાર. How to write letters. કઈ રીતે પત્રો લખવા બેંકની અંદર એના વિશે આપણે અહીંયા થોડીક માહિતી જોઈશું. રાઈટ ફ્રેન્ડ્સ? સો ફર્સ્ટ ઓફ ઓલ we will see importance of banking. Importance of banking. બેન્કિંગનું મહત્વ. રાઈટ? તો બેન્કિંગ સેક્ટર is the backbone of modern business. અત્યારે એમ કે જે કંઈ પણ ધંધાઓ ચાલતા હોય છે મોડર્ન બિઝનેસ છે એની અંદર આ જે બેન્કિંગ સેક્ટર છે એ એક વેપાર ધંધાની કરોડરજ્જુ તરીકે, બેકબોન એટલે કરોડરજ્જુ તરીકે કાર્ય કરતી હોય છે. રાઈટ? The bank acts as an intermediary. Intermediary એટલે મધ્યસ્થી તરીકે કામ કરે છે. રાઈટ? Between people having surplus money and those requiring money for various business activities. રાઈટ? હવે આનો મતલબ સમજો મિત્રો કે બેંકની મુખ્યત્વે કામગીરી કઈ? તો કે ધ બેંક એક્ટ્સ એઝ એન ઇન્ટરમીડિયરી. ઇન્ટરમીડિયરી એટલે મધ્યસ્થી તરીકે કામ કરે છે. કોના વચ્ચે? તો કે બિટવીન પીપલ, એવા લોકો વચ્ચે. સમ પીપલ હેવ સરપ્લસ મની. કેટલાક લોકો એવા હોય છે કે જેમની પાસે વધારાના પૈસા હોય, વધારાના નાણાં હોય.
એન્ડ ધોઝ રિક્વાયરિંગ મની ફોર વેરિયસ બિઝનેસ એક્ટિવિટીઝ, અને બીજા એવા લોકો છે કે જેમને વિવિધ ધંધાકીય પ્રવૃત્તિઓ માટે પૈસાની જરૂર છે. બરાબર છે? તો આ બે વચ્ચેની લિંક એ બેંક પૂરી પાડે છે. રાઈટ? હવે સમજો મિત્રો કે તમારી પાસે એક્સેસ મની છે. સપોઝ તમારે 5 લાખ રૂપિયા તમારી પાસે એક્સેસ છે, સરપ્લસ છે. ઘરની અંદર જો 5 લાખ તમે મૂકી રાખશો તો એ 5 લાખના 5.5 લાખ કે 6 લાખ થવાના નથી. આથી તમે શું કરશો? એ પૈસા ક્યાંક ઇન્વેસ્ટ કરશો, ક્યાં તો એક ફિક્સ ડિપોઝિટ તરીકે કે રિકરિંગ કે XYZ જગ્યાએ તમે એને ઇન્વેસ્ટ કરશો. દાખલા તરીકે તમે બેંકની અંદર થાપણ તરીકે ડિપોઝિટ તરીકે એ પૈસા મૂક્યા. હવે બેંક તમને એ જે 5 લાખ રૂપિયા મૂક્યા એનું તમને વ્યાજ આપે. બરાબર છે? દાખલા તરીકે વાર્ષિક તમને 6% લેખે વ્યાજ આપ્યું બેંકે. બરાબર છે? તો 6% લેખે 5 લાખના વર્ષે તમને 30,000 રૂપિયા વ્યાજ મળ્યું. સોરી ફ્રેન્ડ્સ. હવે તમે બીજી બાજુ એ વિચારો કે હવે બેંકે 5 લાખ રૂપિયા લઈને શું કરશે? બરાબર છે? એની જાતે એમનેમ તો એની પાસે ઝાડ નથી બેંકની પાસે કે જે 5 લાખના તમને 30,000 રૂપિયા એમને વ્યાજ આપી દે. બરાબર છે? પણ એ 5 લાખ રૂપિયા એવા લોકોને આપશે જે જરૂરિયાતમંદ હોય, કે જેને પોતાના ધંધાના વિકાસ માટે વધારે પૈસાની જરૂર હોય. પૈસો હોય નહીં. બરાબર છે? ધંધો કરી રહ્યા હોય પણ ધંધાની અંદર ઇન્વેસ્ટ કરવા માટે વધુ પૈસાની જરૂર હોય તો એ પૈસા કોણ આપે? પાછું બેંક પાસેથી લે. એટલે બેંક એની પાસે જે મીન્સ ધંધાકીય ક્ષેત્રોમાં જે પૈસા આપે છે એની પાસેથી વ્યાજ લેતા હોય છે. તમને 6% આપે, એ જ પૈસા ઉપર બેંક પાછી 8 થી 10%, 12%, 14% આ રીતે વ્યાજ લેતા હોય છે. બરાબર છે? તો આ રીતે એકબીજાના વચ્ચેના વ્યવહારો સચવાય એનું લિંક તરીકેનું કામ આ બેંક કરતી હોય છે. ખ્યાલ આવ્યો ફ્રેન્ડ્સ? એટલે બેંકનું આ એક ખાસ અગત્યતા છે. રાઈટ? હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે આ એક ખાલી જનરલ ઇન્ટ્રોડક્શન, તમને ઇમ્પોર્ટન્સ ઓફ બેન્કિંગ શું છે, બરાબર છે, અગત્યતા શું છે એ તમને મેં ખ્યાલ આપ્યો. રાઈટ ફ્રેન્ડ્સ? તો હવે આપણે મેં તમને કીધું તેમ કુમાર પ્રકાશનની જે બુક છે, બરાબર છે, એમાં બેંક કોરસ્પોન્ડન્સ એના વિશે આપણે જોઈશું. સૌથી પહેલા જનરલ ઇન્ટ્રોડક્શન કે ઇન વંચાશે ને મિત્રો હવે ક્લિયર આ રીતે? બરાબર કે ઇન્ટ્રોડક્ટરી. In modern times, the progress of any country depends on the growth of the banking system. અત્યારના આધુનિક સમયમાં પ્રોગ્રેસ ઓફ એની કન્ટ્રી, કોઈ પણ દેશનો જો વિકાસ હોય તો એ કોના ઉપર આધારિત છે? તો કે ઇટ ડિપેન્ડ્સ ઓન ધ ગ્રોથ ઓફ ધ બેન્કિંગ સિસ્ટમ. જે બેન્કિંગ સિસ્ટમ છે, બેન્કિંગની જે પદ્ધતિ છે એનો વિકાસ કેવો છે એના ઉપર આધારિત છે. મની ટ્રાન્ઝેક્શન્સ મીન્સ પૈસાની લેવડ દેવડ, બરાબર છે, અથવા નાણાકીય વ્યવહારો થ્રુ ધ બેંક સર્વિસીસ હેવ બીકમ વેરી કોમન ધીઝ ડેઝ. અત્યારના દિવસોમાં તમે જુઓ તો જે નાણાકીય વ્યવહારો થતા હોય છે એ બેંક સર્વિસ દ્વારા થતા હોય છે. કેમ કે એ સેફ છે. ખ્યાલ આવ્યો? ઇન order to carry on its work મીન્સ બેંકને પોતાનું જે કાર્ય અથવા કામકાજ કરવું હોય તેના માટે તે શું કરે છે? તો કે બેંક રિસીવ્સ મની ફ્રોમ ધ પબ્લિક. બરાબર છે? લોકો પાસેથી અથવા તો પબ્લિક પાસેથી પૈસા લે છે. ધીસ ઇઝ નોન એઝ ધ બેંક ડિપોઝિટ્સ. અને એ પૈસા લોકોએ જે બેંકમાં મૂક્યા એને આપણે બેંક ડિપોઝિટ્સ, થાપણ તરીકે ઓળખીશું. બરાબર છે? ડિપોઝિટ એટલે અહીંયા થાપણો. આપણે નથી કે ભાઈ મેં 5 લાખ રૂપિયા બેંકમાં ડિપોઝિટ કરી એટલે કે 5 લાખ રૂપિયાની થાપણ મીન્સ તમે બેંકમાં મૂક્યા. બરાબર છે? વિથ ધ ઇન્ક્રીઝ ઓફ બેન્કિંગ સર્વિસીસ, બેંકની જે સેવાઓ છે ડે બાય ડે વધી રહી છે.
ધ પીપલ ઇન જનરલ, જે સામાન્ય લોકો છે તે પણ એમ કે આર ઓલ્સો કેરિંગ ઓન ધેર ટ્રાન્ઝેક્શન્સ થ્રુ ધ બેંક. એ મોટા ભાગે નાણાકીય જે વ્યવહારો છે એ બેંક દ્વારા કરતા હોય છે. અત્યારે તમે જુઓ કે લોકો બેંક થ્રુ જ એમ કે મોટા ભાગે નાણાકીય વ્યવહારો કરતા હોય છે. બિઝનેસમેન એન્ડ પર્સન્સ એન્ગેજ્ડ ઇન ઇન્ડસ્ટ્રીઝ. બિઝનેસમેન એટલે વેપારીઓ, ધંધાદારીઓ જે હોય તેવા લોકો. એન્ડ પર્સન્સ એન્ગેજ્ડ ઇન ઇન્ડસ્ટ્રીઝ. ઇન્ડસ્ટ્રીઝ એટલે ઉદ્યોગ ગૃહોમાં રોકાયેલા લોકો. કેન નોટ ડુ વિધાઉટ ધ બેંક સર્વિસ. એમને બેંકની સેવા વગર ચાલી શકે તેમ નથી. ઇનફેક્ટ વાસ્તવમાં દે ડિપેન્ડ મચ ઓન ધ બેંક સર્વિસીસ. તેઓ બેંકની સેવાઓ પર વધારે આધાર રાખે છે. એની ડિસ્ટર્બન્સ ઇન બેંક સર્વિસીસ મીન્સ બેંકની આ જે સેવાઓ છે એમાં કોઈ પણ ખામી, મુશ્કેલી અથવા જો ખલેલ ઊભી થાય તો would adversely affect the business. Adversely means વિપરીત અફેક્ટ અસર થાય છે, ઉલટી અસર થાય છે. શાના ઉપર? ધંધા ઉપર. એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી ઓફ અ કન્ટ્રી. દેશની જે ઔદ્યોગિક પ્રવૃત્તિ છે એના ઉપર અસર થાય છે. કહેવાનો મતલબ કે બેંકની સેવાઓમાં જો કોઈ પણ પ્રકારની મુશ્કેલી અથવા ખામી ઊભી થાય તો તેની વિપરીત અસર કોના ઉપર પડે છે? તો કે દેશની અંદર ચાલતા જે ધંધા હોય છે તે, અને ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી, ઔદ્યોગિક જે પ્રવૃત્તિ છે એના ઉપર આ વિપરીત અસર થતી હોય છે. દસ આ રીતે અ બેંક ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટિટ્યુશન્સ ઓફ અ કન્ટ્રી. બેંક એ દેશની અંદર જે વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટિટ્યુશન્સ, સૌથી વધુ અગત્યની જે સંસ્થાઓ છે એમાંની એક છે. ક્લિયર ફ્રેન્ડ્સ? નાઉ ફંક્શન્સ ઓફ અ બેંક. બેંકના કાર્યો. તો કે ધ મેઇન ફંક્શન્સ ઓફ અ બેંક કેન બી મેન્શન્ડ એઝ અંડર. બેંકના જે મુખ્ય કાર્યો છે એ નીચે જણાવેલા છે. ટુ રિસીવ ડિપોઝિટ્સ ઓફ મની. બરાબર છે? લોકો પાસેથી શું કરવું? તો કે થાપણો સ્વીકારવી, નાણાં રૂપે, રોકડ રૂપે. બરાબર છે? એ પછી નેક્સ્ટ સ્ટેપ, ટુ ગ્રાન્ટ લોન્સ. લોન મંજૂર કરવી. એક બાજુ લોકો પાસેથી પૈસા લે અને એ જ પૈસા લોકોને આપે. બરાબર છે? જેની પાસે સરપ્લસ મની છે, ને હમણાં તમને અહીંયા ઇમ્પોર્ટન્સમાં બતાવ્યું કે બિટવીન પીપલ હેવિંગ સરપ્લસ મની, એવી વ્યક્તિઓ કે જેની પાસે વધારાના પૈસા છે તે, અને ધોઝ રિક્વાયરિંગ મની ફોર વેરિયસ બિઝનેસ એક્ટિવિટીઝ, અને જેને ધંધાકીય પ્રવૃત્તિઓ માટે પૈસાની જરૂર છે. બરાબર છે? એને પૈસા આપે છે. એટલે ફર્સ્ટ ટુ રિસીવ ડિપોઝિટ્સ ઓફ મની એન્ડ સેકન્ડ ટુ ગ્રાન્ટ લોન્સ. ક્લિયર? નેક્સ્ટ ટુ ડિસ્કાઉન્ટ બિલ ઓફ એક્સચેન્જ. બરાબર છે? હુંડી સ્વીકારવી. હુંડી થ્રુ પણ એમ કે વ્યવહારો થતા હોય છે. ટુ એક્ટ એઝ એજન્ટ્સ ફોર ઇટ્સ કસ્ટમર્સ. જે તેના ગ્રાહકો છે બેંકના, એના એજન્ટ તરીકે પણ તે કામગીરી બજાવે છે. ઓકે ફ્રેન્ડ્સ, આગળ ટુ પ્રોવાઈડ, અહીંયા એસ વધારાનો છે ફ્રેન્ડ્સ. ટુ પ્રોવાઈડ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ધ બિઝનેસ રેપ્યુટેશન ઓફ ઇટ્સ કસ્ટમર્સ એન્ડ ટુ ઓબ્ટેન સિમિલર ઇન્ફોર્મેશન ફ્રોમ અધર બેંક્સ. બરાબર છે? કહેવાનો આશય શું છે? તો કે ટુ પ્રોવાઈડ ઇન્ફોર્મેશન, માહિતી પૂરી પાડવી, રિગાર્ડિંગ ધ બિઝનેસ રેપ્યુટેશન ઓફ ઇટ્સ કસ્ટમર્સ. બરાબર છે? એના જે ગ્રાહકો છે એની શાખ અંગેની માહિતી પૂરી પાડવી, એન્ડ ટુ ઓબ્ટેન સિમિલર ઇન્ફોર્મેશન ફ્રોમ અધર બેંક્સ, અને આવી જ માહિતી બીજી બેંકમાંથી પાછી મેળવવી. આ પણ એક બેંકનું કાર્ય છે. બરાબર છે? એટલે અહીંયા ગ્રામેટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ મિત્રો જે એસ છે એ વધારાનો છે. સો આઈ હેવ ડિલીટેડ ઇટ.
Clear, friends? Next, to serve the customers by providing various other facilities. ગ્રાહકોને જુદી જુદી સગવડો પૂરી પાડવી. બરાબર છે? કઈ રીતની? તો કે સચ એઝ ઇસ્યુઇંગ ઓફ ગિફ્ટ ચેક્સ, ટ્રાવેલર્સ ચેક્સ, ક્રેડિટ કાર્ડ્સ, ડેબિટ કાર્ડ્સ. બરાબર છે? અહીંયા આપણે લખી શકીએ કે ક્રેડિટ કાર્ડ્સ, ડેબિટ કાર્ડ્સ, ગ્રાહકોને ઇસ્યુઇંગ ઓફ ગિફ્ટ ચેક પૂરા પાડવા, ટ્રાવેલર્સ ચેક્સ આપવા, ક્રેડિટ કાર્ડ્સ પૂરા પાડવા, ડેબિટ કાર્ડ્સ પૂરા પાડવા, આ બધી સેવાઓ પણ બેંક આપે છે. ટુ પ્રોવાઈડ એટીએમ સર્વિસીસ. બરાબર છે? એટીએમ સર્વિસ થ્રુ પણ એમ કે તમને ખ્યાલ છે કે તમે પૈસા ઉપાડી શકો છો. તમારે કોઈ પણ સમયે ધારો કે એવી જરૂર પડી પૈસાની, બરાબર છે, તો એક એટીએમ ફેસિલિટી પણ બેંક પૂરી પાડે છે એમ કે. બરાબર છે? તમારે માનો કે બેંકનો સમય કોઈ નિશ્ચિત હોય, રાઈટ, કે સવારના 10 થી તે સાંજના 4 વાગ્યા સુધી. એ સિવાય તમારે ધારો કે તાત્કાલિક સાંજે પૈસાની જરૂર પડી, તો નાઉ ધેર ઇઝ અ ફેસિલિટી ઓફ એટીએમ. બરાબર? તો એમ કે એના થ્રુ પણ એમ કે તમે પૈસાનું મીન્સ પૈસા ઉપાડી શકો છો. ટુ ટેક ચાર્જ ઓફ ધ ઓર્નામેન્ટ્સ એન્ડ ડોક્યુમેન્ટ્સ ફોર સેફ કસ્ટડી. બરાબર છે? અત્યારે એમ કે મોસ્ટલી ઘણી વખત ઘરની અંદર સાચવવાની તકલીફો હોય, ઓર્નામેન્ટ્સ હોય, ઘરેણાં હોય દાખલા તરીકે. બરાબર છે? તો તમને એવો ડર હોય કે કદાચ કોઈક લૂંટફાટ કરવાવાળા આવે અને લઈ જાય, કાં તો તમે ક્યાંક લોક મારીને બહાર ગયા હોય તો કોઈક તાળું તોડીને ઘરની અંદર પ્રવેશીને પણ તમારી તિજોરી કે એમાંથી આ લોકો એમ કે ઉપાડી જાય. કોઈ આવા ડોક્યુમેન્ટ્સ હોય, બરાબર છે, તો આ બધા માટે બેંક હવે શું પૂરી પાડે છે એમ કે સેફ કસ્ટડી. બરાબર? લોકર સર્વિસ. તો એ પણ તમને બેંકની સેવાની અંદર આવી જાય. એ સિવાય ટુ ઇન્વેસ્ટ ધ મની ઓફ ધ ડિપોઝિટર્સ ઇન શેર્સ. બરાબર? જે થાપણદારોએ જે પૈસા બેંકમાં રોક્યા, એ પૈસા પાછી બેંક શામાં રોકે છે? તો કે શેર એન્ડ સ્ટોક. બરાબર છે? શેર બજારની અંદર પણ એ રોકતા હોય છે એમ કે પૈસા. બરાબર છે? ધારો કે બેંક પાસે સરપ્લસ છે નાણાં, બરાબર, અને સામે લોન લેવાવાળા ન હોય એટલા બધા, તો એનું પાછું શેર એન્ડ સ્ટોક, શેર બજારમાં પણ ઇન્વેસ્ટમેન્ટ એ લોકો કરતા હોય છે. ટુ પ્રોવાઈડ ફેસિલિટી ફોર ડીમેટ અકાઉન્ટ. ડીમેટ અકાઉન્ટની પણ ફેસિલિટી એ લોકો પૂરી પાડતા હોય છે. બરાબર મિત્રો? તો આ રીતે આપણે જોયું કે ધીઝ આર ધ ફંક્શન્સ ઓફ બેંક. રાઈટ? નાવ characteristics of banking correspondence. બેંક પત્ર વ્યવહારો જે છે એની ખાસિયતો, લાક્ષણિકતાઓ. બરાબર છે? As the impact of bank on the trade and commerce of a country is very much. બરાબર છે? ઇમ્પેક્ટ ઓફ બેંકનો જે પ્રભાવ છે ઓન ધ ટ્રેડ એન્ડ કોમર્સ. ટ્રેડ એન્ડ કોમર્સ એટલે વેપાર ઉદ્યોગ ઉપર દેશમાં ખૂબ જ છે, તો આ પણ ખૂબ જરૂરી છે એમ કે. અને એના કારણે ઇટ્સ એફિશિયન્ટ વર્કિંગ ઇઝ એસેન્શિયલ. બેંકની જે કાર્યક્ષમ કાર્યશૈલી, એફિશિયન્ટ એટલે કાર્યક્ષમ, વર્કિંગ સ્ટાઇલ જે છે, કામની પદ્ધતિ છે, ઇઝ એસેન્શિયલ એટલી જ જરૂરી છે. એસેન્શિયલ મીન્સ જરૂરી છે. ધ રેપ્યુટેશન ઓફ અ બેંક. કોઈ પણ બેંકની રેપ્યુટેશન, ખ્યાતિ, ડિપેન્ડ્સ ઓન ઇટ્સ ફિનાન્શિયલ સ્ટેબિલિટી. મીન્સ એની જે આર્થિક સદ્ધરતા છે એના ઉપર છે. એન્ડ ધ એફિશિયન્સી વિથ વિચ ઇટ કેરીઝ આઉટ ઇટ્સ વેરિયસ ફંક્શન્સ. અને જે રીતે તે તેના જુદી જુદી કામગીરી બજાવે છે, એ કેટલી કાર્યક્ષમતા પૂર્વક બજાવે છે તેના ઉપર બેંકની રેપ્યુટેશન આધારિત છે. પીપલ ઇન જનરલ
મીન્સ મોસ્ટલી મોટે ભાગે લોકો જજ ધ બેંક બાય ઇટ્સ પાસબુક્સ એન્ડ ધ લેટર્સ. બરાબર છે. મોટે ભાગે લોકો કોઈ પણ બેંકની એફિશિયન્સી અથવા તો બેંક વિશેની ઇમેજ કઈ રીતે બાંધે છે, તો કે સૌથી પહેલા તો બેંક તમને જે પાસબુક પ્રોવાઈડ કરે છે, બરાબર છે, જેમાં તમે પૈસા કેટલા મૂક્યા, કેટલા ઉપાડ્યા, એની વિગતો તમને પાસબુકમાં મળી રહેતી હોય છે. તો એની અંદર એટલે પાસબુક ઉપરથી એન્ડ ધ લેટર્સ, એના જે પત્રો હોય છે, બેંક કોરસ્પોન્ડન્સ, એના ઉપરથી લોકો એની છાપ બાંધતા હોય છે. એન્ડ હેન્સ, અને આથી ધ ટેકનિક ઓફ રાઇટિંગ લેટર્સ, પત્ર લખવાની જે શૈલી છે, ટેકનિક છે, ડિઝર્વ્સ મચ કન્સિડરેશન, એને ખૂબ જ વધારે ધ્યાનમાં લેવામાં આવે છે. બરાબર છે. ઇટ ડિઝર્વ્સ મચ કન્સિડરેશન મીન્સ તે વધુ ધ્યાન માગી લે તેવી બાબત છે. A good style of writing is of supreme importance. સારી શૈલીથી પત્ર વ્યવહાર કરવો એ ખૂબ જ અગત્યની બાબત છે. બરાબર. ગુડ સ્ટાઇલ ઓફ રાઇટિંગ, સારી રીતે લખવું, એ શું છે? ઇટ ઇઝ ઓફ સુપ્રીમ ઇમ્પોર્ટન્સ, ખૂબ જ અગત્યની બાબત છે. ધ લેટર written by a bank should be a perfect example of the art of good prose writing. Prose writing, બરાબર છે મિત્રો. તમે લેંગ્વેજની અંદર પ્રોઝ એન્ડ પોએમ આ રીતે બે ભાગ હોય છે. પ્રોઝ એટલે ગદ્ય અને પોએમ એટલે પદ્ય, બરાબર છે, જ્યાં કવિતાઓ હોય, અને પ્રોઝની અંદર શું હોય? પાઠ કે એ રીતનું હોય. પ્રોઝ રાઇટિંગ, ગદ્ય શૈલી નો ઉત્તમ નમૂનો બની રહે એવું એમ કે તમારું કોરસ્પોન્ડન્સ હોવું જોઈએ. બરાબર છે. ધ લેટર રિટન બાય અ બેંક, બેંક દ્વારા જે પત્રો લખાય છે, એમ કે ઇટ શુડ બી અ પરફેક્ટ એક્ઝામ્પલ ઓફ ધ આર્ટ ઓફ ગુડ પ્રોઝ રાઇટિંગ. ગદ્ય શૈલીનો સારામાં સારો નમૂનો અથવા ઉદાહરણ બની રહે એવો એ પત્ર હોવો જોઈએ. એઝ most of the customers are familiar to the officials of the bank. એટલે કે ઓફિશિયલ્સ એટલે અધિકારીઓ, બરાબર છે. મોટા ભાગના જે ગ્રાહકો હોય છે, એઝ મોસ્ટ ઓફ ધ કસ્ટમર્સ આર ફેમિલિયર ટુ ધ બેંક ઓફિશિયલ્સ ઓફ ધ બેંક. મોટા ભાગના કસ્ટમર્સ એટલે ગ્રાહકોને બેંકના અધિકારીઓ જાણતા હોય છે, બરાબર છે, કારણ કે વારંવાર બેંકની અંદર પૈસાની લેવડ દેવડ કરવા જતા હોય, રાઈટ. એના કારણે બેંકના અધિકારીઓ પણ આ કસ્ટમર્સને સારી રીતે ઓળખતા હોય છે. એના હિસાબે ગ્રેટ કેર શુડ બી ટેકન ટુ સી ધેટ લેટર્સ રિટર્ન ફ્રોમ બેંક આર નાઇધર સ્ટીફ એન્ડ ફોર્મલ નોર ટુ ફેમિલિયર. બરાબર છે. આથી એમ કે જ્યારે બેંક દ્વારા પત્ર વ્યવહાર કરવામાં આવે ત્યારે, બરાબર છે, બેંક દ્વારા જ્યારે પત્ર વ્યવહાર કરવામાં આવે ત્યારે ગ્રેટ કેર શુડ બી ટેકન, ખૂબ જ કાળજી લેવાવી જોઈએ. બરાબર છે. ખૂબ જ કાળજી લેવાવી જોઈએ. ટુ સી ધેટ, એ ધ્યાનમાં રાખીને કે લેટર્સ રિટર્ન ફ્રોમ બેંક, બેંક દ્વારા જે પત્રો લખવામાં આવે છે તે આર નાઇધર સ્ટીફ એન્ડ ફોર્મલ, મીન્સ એ જે પત્રો છે એ એકદમ સામાન્ય. સ્ટીફ એટલે કેવા? સ્ટીફ એટલે કડક, બહુ વધારે પડતું આકરું વલણ દર્શાવતા હોય પત્રની અંદર એવા પત્રો ન હોવા જોઈએ. નોર ટુ ફેમિલિયર મીન્સ કે વધુ પડતા સામાન્ય કે ઔપચારિક પણ હોવા જોઈએ નહીં. બરાબર છે. મીન્સ ટુ ધ પોઈન્ટ લખાવા જરૂરી છે. ક્લિયર ફ્રેન્ડ્સ આટલે સુધી? રાઈટ. તો એ પછીનું જે સ્ટેપ છે કે ઇન ઓર્ડર ટુ રાઇટ અ ગુડ એન્ડ સક્સેસફુલ બેંક લેટર, સારો અને સફળ બેંકનો જે પત્ર હોય તે લખવા માટે
ધ ફોલોઈંગ એસેન્શિયલ્સ ઓફ અ લેટર શુડ બી કેપ્ટ ઇન માઇન્ડ. બરાબર છે. આ જે નીચેની જરૂરી બાબતો છે એ ધ્યાનમાં રખાવી જોઈએ. ક્લિયર ફ્રેન્ડ્સ? તો આ જે છે એમાં બ્રેવિટી, એક્યુરેસી, ક્લીનનેસ, સિક્રેસી, કર્ટસી આ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. રાઈટ? અહીંયા આપણે અટકીએ છીએ ફ્રેન્ડ્સ. રાઈટ? તો અહીંયા આપણે આજે ચલાવ્યું એ તમને ખ્યાલ આવ્યો હશે. ધીસ ઇઝ અ જનરલ ઇન્ટ્રોડક્શન. એક આ સામાન્ય માહિતી છે. એક્ઝામની અંદર તમને પત્રો પૂછાશે અને એ પત્રો આપણે એક પછી એક શરૂ કરીશું. રાઈટ? તો ટુડે I have given you general introduction regarding bank correspondence, right? And importance of banking system. Second thing, friends, કે અત્યારે આ જે લેક્ચર્સ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે એ યુટ્યુબ ઉપર આપણે અપલોડ કરેલા છે. રાઈટ? પણ વિધિન અ વીક આપણે એમ કે પ્રાઇવેટ એપની અંદર લઈશું અને વિદ્યાર્થીઓને એમ કે એની અંદર તમને કોડ આપવામાં આવશે. રાઈટ? અને એ રીતે આપણે લેક્ચર્સ લઈશું. ખ્યાલ આવ્યો ફ્રેન્ડ્સ? તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી મળીશું. ઓકે ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય અંબે.